નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર આંધી તુફાન સાથે ભારે મેઘ તાંડવને લઈને મોટા એંધાણ આપવામાં આવી રહ્યા છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર મોટી હલચલ સક્રિય થતી જોવા મળી છે, જેને જોતા ફરી એકવાર એક નવું વાવાઝોડું અરબ સાગરના દરિયાની અંદર ઊંડાણવાળા વિસ્તારોમાં એક નવું વાવાઝોડું પણ સક્રિય બનતું જોવા મળ્યું છે, જેનો પટ્ટો અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી, સાથે જ ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારો સુધી પણ આ સિસ્ટમનો છેડો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવને મેઘ મહેર જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે। સિસ્ટમ મજબૂત બનતી હોવાના કારણે આ સિસ્ટમની અસરો આજે અને આવનાર 6 દિવસ દરમિયાન ભારતના અનેક રાજ્યોની અંદર આ સિસ્ટમની અસરોના ભાગરૂપે ફરી એકવાર કમોસમી વરસાદ ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે। પલટાની સાથે આજે અને આવનાર 3 દિવસ સુધી રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે તીવ્ર પવનો સાથે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટા અને વાદળ છવાયા વાતાવરણ સાથે મેઘ તાંડવ જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે। અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર ધીમે ધીમે સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમની અસરોના કારણે આ નવા વાવાઝોડાની અસરોના કારણે પવનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે, જેને જોતા ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમની કેવી અસરો જોવા મળશે, કયા તારીખો દરમિયાન કેવો વરસાદ કયા જગ્યા ઉપર જોવા મળી શકે છે, સાથે જ ગુજરાતની અંદર 2024ના ચોમાસા અંગે શું આગાહી કરવામાં આવી છે, ગુજરાતની અંદર ક્યારે વાવણી જોવા મળી શકે છે, ક્યારે વાવણી કરવી, જેની પણ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમનો પટ્ટો પણ અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયાના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે, જેને જોતા આજે ભારતના અનેક રાજ્યો જેમાં ગુજરાતની અંદર મુંબઈ, નાગપુરનો વિસ્તાર, ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, સાથે જ હૈદરાબાદ, બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર અનેક વિસ્તારોમાં વરસાદ પડવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની અસરોના કારણે દરિયાની અંદર પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ફૂંકાતો પવન જોવા મળશે અને પવનની તીવ્રતાની સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ફરી માવઠું જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે અનેક જિલ્લાઓની અંદર વરસાદને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે। અત્યારે સિસ્ટમનું ભારે જોર ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર ધીમે ધીમે આ સિસ્ટમનું સંક્રમણ આવી રીતનું મજબૂત બનતું જોવા મળ્યું છે અને હવે આ ધીમે ધીમે આ સિસ્ટમનું સંક્રમણ આગળ વધીને ગુજરાતની અંદર ટકરાવવાની તૈયારી કરી રહ્યું છે। સાથે જ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનતી
જોવા મળી છે, જેમની અસરોના કારણે આજે ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના વિસ્તારો, મદુરાઈના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે. ગુજરાતની નજીક જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે, તેમ તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. તેની સાથે ગુજરાતની અંદર પણ તાપમાનની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હાલ ગુજરાતની અંદર પુષ્કળ ગરમી પડતી પણ જોવા મળી છે અને ગરમીનો પ્રમાણ 35 ડિગ્રી સેલ્સિયસથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પુષ્કળ ગરમીનો માહોલ અત્યારે જોવા મળી રહેલો છે. આ માહોલ વચ્ચે ફરી એકવાર વાતાવરણની અંદર પલટો આવી શકે છે. પલટાની સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વાતાવરણ બદલાઈ શકે છે અને બદલાવાની સાથે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, સલાયાના વિસ્તારો, જામનગરનો વિસ્તાર, ભાનવડ, પોરબંદરનો વિસ્તાર, રાજકોટ, ગોંડલ, ચોટીલાનો વિસ્તાર, જસદણ, બોટાદ, અમરેલીના વિસ્તારોની અંદર સાથે જ જૂનાગઢ, પોરબંદરનો વિસ્તાર, વેરાવળ, ગીર સોમનાથ, મહુવા, અલંગ, ભાવનગરનો વિસ્તાર, અમરેલીના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગર, મોરબી અને ચોટીલાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ જોવા મળી શકે છે. જેમાં સૌથી વધારે વરસાદની શક્યતા સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, ભાવનગરની અંદર, બોટાદના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે. સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટેમ્પરેચર પણ 31 ડિગ્રી સેલ્સિયસથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળ્યું છે. આમ પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે અને ગરમી વચ્ચે ફરી એકવાર રાજ્યની અંદર માવઠું જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે. સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે. જેમાં લખપત, નળિયા, બારડોલી, ખાવડ, રાપર, ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ બફારાનું પ્રમાણ તીવ્ર બનતું જોવા મળી શકે છે અને રાપરના વિસ્તારોની અંદર 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર ધીમે ધીમે ગરમી ઓછી થતી જોવા મળી રહી છે. સુરતના વિસ્તારોની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ શકે છે. તો મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે ગરમી અને તડકો તપતો જોવા મળ્યો છે અને પુષ્કળ તાપમાન નોંધાઈ આવ્યું છે. જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં સૌથી વધારે ગરમી પડતી જોવા મળી છે અને જેમાં પણ અહેમદાબાદના વિસ્તારોની અંદર 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ આવ્યું છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમીના પ્રમાણની અંદર વધારા સાથે ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોની અંદર બફારાના પ્રમાણની અંદર રાહત મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે. મહેસાણાના વિસ્તારોની અંદર પણ 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ આવ્યું છે. આમ નવી સિસ્ટમ, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત ઉપર શરૂ થવાની સાથે જ તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ ગુજરાતની અંદર આજે અને આવનાર 7 દિવસો સુધી વાતાવરણની અંદર ધીમો ધીમો પલટો નોંધાઈ શકે છે અને ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે માવઠા અંગે પણ આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 2024ના ચોમાસા અંગે પણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે સિસ્ટમનું ભારે જોર અને દબાણ અરબ સાગર અને બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે. જેમ જેમ આ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ચોમાસાને લઈને પણ નવી નવી જાણકારીઓ સામે આવતી જોવા મળી છે. અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત 27થી લઈને 29થી લઈને 30 મે વચ્ચેના સમયગાળા દરમિયાન ચોમાસાની શરૂઆત જોવા મળી શકે છે. સાથે સાથે આ ચોમાસું આગળ વધીને
કેરળ આજુબાજુના વિસ્તારોની અંદર પહોંચતા 1 જૂન જેટલો સમય લાગી શકે છે, જે બાદ આ કેરળથી આ ચોમાસું આગળ વધીને બેંગલવીના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોથી મુંબઈના વિસ્તારો અને મુંબઈના વિસ્તારથી ચોમાસું ગુજરાત સુધી પહોંચતા 8 જૂનથી લઈને 14 જૂન સુધીના સમયની અંદર ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, જેને જોતા ગુજરાતની અંદર ચોમાસા દરમિયાન એટલે કે ગુજરાતની અંદર ચોમાસાના વરસાદની શરૂઆતની સાથે જ વાવણીનો પણ મોકો મળી શકે છે. જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર સારી એવી વાવણી થઈ શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, કારણ કે જૂન મહિનાની અંદર 8 તારીખથી લઈને 14 તારીખ દરમિયાન ચોમાસાનો પહેલો વરસાદ ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે, અને જેના કારણે સારા એવા વરસાદની શક્યતાઓ પણ જોવા મળી છે. હાલ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળી છે, અને જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર 4 દિવસ સુધી હજી પણ વાતાવરણની અંદર વારંવાર પલટો આવી શકે છે. જે સિસ્ટમો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય બનતી જોવા મળી છે, જે હજી પણ ઘાતક બનીને તીવ્ર બનીને આગળ વધશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આંધી તુફાન સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહીને અનુમાન મૂકવામાં આવ્યું છે. તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.